गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करो। શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો એ માટે આનો પુરુષાર્થ
સર્વજ્ઞ સદગુરુ ભગવંતોએ સાધન બતાવ્યા છે. બતાવ્યા છે કે એમને બતાવ્યા કે they experimented first on themselves. ભગવાનની અને સંતોની ભક્તિ તે પુસ્તકની નથી, પોતાના જીવનમાં જાણ્યું, જોયું અને અંતે પૂર્ણ આનંદ અનુભવ કર્યો. આ તેનો આપણને તે બતાવતા રહ્યા છે કે આપણા મહાન ભાગ્યનો હજુ થોડો ઉપદેશ છે. હજુ પણ કોક જગ્યાએ તેમનો અનુભવ શબ્દોમાં આલેખાયેલો અને આપણને સમજણ પડે તેવી ઘણી ભાષાઓ, સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી, મરાઠી, કન્નડ, તમિલ, અંગ્રેજી દરેક ભાષા. એવું કોઈ એનો વિચારો કે સાહેબ મને તો સંસ્કૃત નથી આવડતું, સાહેબ મને તો પ્રાકૃત નથી આવડતું, સાહેબ હું પીએચડી ડિલીટ નથી થયો, કાંઈ નથી. પણ દરેક કરી શકે. નાના મોટા, ભણેલા, અભણ, ગરીબ, તવંગ, સ્ત્રી, પુરુષ, યુવાન, ગોરા, કાળા, પંજાબી, મરાઠી, મારવાડી, ગુજરાતી, એશિયન, અમેરિકન, આફ્રિકન, સિંહભાઈ, હાથીભાઈ, વાઘભાઈ, ગાય, ભેંસ, દરેક. કારણ કે ભગવાન જાતિ દેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, જેમાં ભેદ ન કોઈ. ભગવાન કહે છે તારી વારે વાહ. ભગવાન કહે છે તારી વારે વાહ. તો બધા સાધનને ભેગા કર્યા અને એને એક સાધન બનાવ્યું. એટલે એક સાધનની મુખ્યતા છે. બીજા સાધનો ન હોય અને તું એ સાધન કરી શકે, એ બની શકે. મારે શીરો બનાવવો છે સારો, તો ઓછામાં ઓછું ઘી, ગળપણ અને લોટ એટલું તો જોઈએ. પછી દ્રાક્ષ હોય, બદામ હોય, શું નાખો, બીજું કઈ હોય તો ઠીક છે, હોય તો ઠીક છે. પણ એ તમે લોટ વિના બનાવો ખરા. પછી તમે મગની દાળનો કે ચણાની દાળનો લોટ લાવો, પણ લોટ તો ખરો ને. એક આત્માની ભાવના આવી તો પ્રભુ આએ કે બસર તેને માટે આત્માની ભાવના એટલે નિર્મળ પવિત્ર ભાવના, શુદ્ધ ભાવના, ચૈતન્ય તત્વની ભાવના. જે ભાવના તીર્થંકરો ભાવે છે, જે ભાવના ઋષિ મુનિ સંત ધર્માત્માઓ ભાવીને પરમાત્મા બને. તો તેઓ તો મોટા હતા અને તેમનું પરાક્રમ ઘણું. આપણી અત્યારે શક્તિ ઓછી છે, તો પણ આપણે કઈ એવું જીવન જીવીએ કે જેથી સવારે 1 કલાક અને સાંજે 1 કલાક એટલો સમય તો આપણને ઓછામાં ઓછો આ કાર્યમાં મળી. છેલ્લી એક વાતની નથી ક્ષેત્ર આત્માની ભાવના એટલે શું? અમને તો કઈ ખબર નથી. કદાચ તમે ગપ્પા મારતા હોય, આત્મા જેવી કોઈ વસ્તુ જ ન હોય ને આત્માની ભાવના કહીને અમે ઊંધે રસ્તે ચડી ગઈ. આત્મા એટલે તું પોતે બાબા. આત્મા એટલે તું પોતે. તું જતો રહે તો તારા દીકરા આ તું જેને કહે છે એને બાળી નાખે 4 કલાકમાં, 6 કલાકમાં કે બહુ 12 માટે આત્મા એટલે તું પોતે. જે જાણનારો છે, જે દેખનારો છે, જે વિચારનારો છે, જે વિવેક કરનારો છે, જે ડિસ્ક્રિમિનેટ કરે છે, જે જજમેન્ટ આપે છે, જે ઇન્ટેલેક્ચ્યુઅલી પરસીવ કરે છે, જે સારા નકશાનો ભેદ કરે છે, જેનામાં વિવેક છે, એવી જે વસ્તુ જ્ઞાન અને આનંદ, જ્ઞાન અને આનંદ એ એના મુખ્ય ગુણો છે. જ્ઞાન અને આનંદ માટે એ આત્માની ભાવના ભાવે ધીમે ધીમે ભવાય. પણ એની મુખ્ય બે રીત છે એ જાણી ગઈ. આપણે આત્માની ભાવના ભાવીએ તો શ્રેષ્ઠ. એને માટે
દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. સમતા આત્મજ્ઞાન અને સમતા પ્રગટે અત્યારે અતિન્દ્રિય આનંદ આવે. આપણે જે પરમાત્મા જીવનું જે છે એટલે પહેલા આ એક વિમુખ જ્ઞાન માર્ગની વિચાર દ્વારા આત્માને પ્રાપ્ત કરવાની સહેજ પ્રક્રિયા છે. બીજી એક શૈલી છે એ આપણે બીજા દિવસે લેવાના છીએ, પણ એ આ જ છે એ જાણવા માટે. અને એનું નામ છે જેઓએ એવી આત્માની ભાવના ભાવી અને જેઓએ એવું પરમપદ પ્રાપ્ત કર્યું તેમની સાથે દાસત્વ રૂપે પ્રેમ સંબંધ જોડવો. આત્મા તો અલગ છે, અરૂપી છે, નિરંજન છે, નિરાકાર છે. એકદમ તારા હાથમાં ન હોય બાપા, પણ આજે પરમાત્માઓ મહાન આચાર્યો વિઠ્ઠલ ભગવાન સંતો એમનું તો નામ પણ એક છે, ભલે ખોટું છે, ટેમ્પરરી નામ, શરીરનું નામ પણ છે, એમનું રૂપ પણ છે, વાયુ અને અંતર ગુણો પણ છે, અને એમના ચરિત્રના પ્રસંગો પણ છે. એમને યાદ કરવા એ પણ આત્મભાવના છે. એ પણ એક દ્રષ્ટિએ આત્મભાવના છે. એટલે હવે કોઈ એમ ન કહી શકે કે સાહેબ મને આત્મભાવના હું ન કહી શકે. તારા ઇષ્ટ હોય તેવા પરમાત્મા અથવા તારા ઇષ્ટ હોય તેવા સંત સાચા તેમને તારે યાદ કરવા વારંવાર પ્રેમથી, ભાવથી. એ પણ ક્રમે કરીને તને આત્મભાવનામાં લઈ જશે. આટલી વાત પછી આપણે થોડીક આત્મભાવનાનું ફળ શું ટૂંકમાં એની વિચારણા કરીએ. આત્મભાવનાનું ફળ, દરેક વસ્તુનું ફળ હોય કે નહીં? તમે જમો તો પેટ ભરાય, પેટમાં વળતું મટી જાય, અને જરા અજ્ઞાન છે એટલે સાહેબ બહુ ખાવાની મજા રહી આવતો. આ તો પૂરણપોળી, ગુલાબજાંબુ, હાફૂસ કેરી, આ તો ટમેટાનો સૂપ, બહુ મજા આવે. ખાવાનું ફળ છે, પીવાનું ફળ છે, હરવા ફરવાનું ફળ છે, એમ આત્મભાવના ભાવવાનું ફળ પણ છે. કે સાહેબ શું થાય આપણે આત્મભાવના ભાવીએ તો? એ આપણને અહીંયા સંતો કહે પૂર્વ કર્મ દય સર્વજ્ઞ બદલ હૈ કરે પુણ્ય પથ ફિર પાપ મેં આવના. પૂર્વ કર્મ દરેક આત્મા કર્મ પરમાણુઓથી બંધાયો હોવાને લીધે તેના સ્વરૂપે આ કર્મ પરમાણુઓ બંધાયેલા છે. એને દો કર્મ છે, અને એને લીધે મીન્સ કે એના બોધને લીધે આવું તમને ખબર પડે છે. આ મારું છે, 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 આ મારું છે. કર્મ છે કેમ? તમે બધા ટેલિફોન પર એક દિવસમાં 10,000 કમાવો, અને પેલા બધા માણસો કામ કરે છે એક દિવસમાં 16 કલાક, તો એમને 32 રૂપિયા મળે છે. તમે 1-2 કલાક જઈને ટેલિફોન પર 1-2 સોદા કરો છો તો 10,000 રૂપિયા સાંજ સુધીમાં કમાવો, અને પેલો હવાથી સાંજ સુધી કામ તમારા કરતા ઘણું વધારે કરે છે, અને છતાં 32 રૂપિયા એને મુશ્કેલીથી મળે. તમારા 4 દીકરામાં એક કલેક્ટર છે, એક આઈએએસ છે, અને એક નોન મેટ્રિક્યુલેટ છે, અને એક લુલો અને બોબડો છે.
બે જણના નાક ઊંચા છે, બે જણના પોપટની ચાંચ જેવા છે. કાં એ પ્રમાણે અનેક વસ્તુ સમજી લેવી. અત્યારે આપણે કર્મ સિદ્ધાંત વિચાર કરીએ. પૂર્વ કર્મ ધરે આત્માને જેલમાં નાખનાર એવા દુષ્ટ ઉજ્જવલ પરમાણુ જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાય જોડવી તેને તોડનારી આત્માની ભાવના છે. મારે આત્માની ભાવના, મારે તમારે સર્વ જ્ઞાની અને ગુરુજનોએ પણ કર્તવ્ય. સર્વજ્ઞ પદ હૈ. બીજું સર્વજ્ઞ શબ્દ મોટો છે. સર્વજ્ઞ પદ જે છે આમ તો સર્વજ્ઞ પદની હજારો એની કેટેગરી, પણ સર્વજ્ઞ પદની પ્રાપ્તિ આધ્યાત્મિક દ્રષ્ટિથી ચોથા ગુણ સ્થાને સર્વજ્ઞ પદ મિનિએચર પ્રત્યે છે. શ્રદ્ધા અપેક્ષાએ જે સર્વજ્ઞ પદ પ્રત્યે છે તેને ચોથું ગુણ સ્થાન અથવા સમ્યક દર્શન અથવા આત્મદર્શન અથવા આત્મજ્ઞાન અથવા પરમાત્મ દર્શન કહેવામાં આવે. એ અત્યારે આપણને હોય શકે. એ સર્વજ્ઞ પછી એનાથી આગળ વધે તો એકદેશ સંયમ પ્રત્યે, એનાથી આગળ વધે તો મહાન સરળ સંયમ પદ પ્રત્યે, અને સર્વજ્ઞ ભગવાનની નજીક પહોંચી જાય. અને છેલ્લે અપૂર્વ અવસરમાં આપણે બોલીએ છીએ. અપૂર્વ અવસરમાં આપણે અંતસ્તમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવો નિજ કેવળ જ્ઞાન નિધાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પૂર્વના સંચિત એવા દુષ્ટ કર્મો નાશ પામે છે. તને આત્માનું જ્ઞાન, આત્માની શાંતિ, આત્માની સમાધિ મળે છે અને અંતે આત્માનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેને શાસ્ત્ર ભાષામાં સર્વજ્ઞ પણ કહેવામાં આવે. આપણે દુનિયા નથી જાણતી, આપણે તો આત્માને જ જાણવો છે. આત્મા સંપૂર્ણ જણાતા લોકાલોક એમાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞાનીને જગત જોવાની ઈચ્છા નથી, પણ આત્મામાંથી તૃપ્ત છે. સંપૂર્ણપણે અટ્ટર સેટાઇટી. દહે પુણ્ય પંચ ફીર પાપ મેન આત્મા. આત્માની ભાવના સાચી કરીએ તો શું થાય? એવું પુણ્ય તે ગ્રહણ કરતો જાય કે જે પુણ્ય એક વાર પ્રાપ્ત કર્યા પછી બીજી વાર એને કોઈ હલકું પાપ અને હલકા પાપનું ફળ એવી દુર્ગતિ વગેરે પ્રાપ્ત થાય નહીં. એને શાસ્ત્ર ભાષામાં વિશિષ્ટ પુણ્ય અથવા પુણ્યાંગતિ પુણ્ય કહે. એક આત્મદર્શન થતા 41 કર્મ પ્રકૃતિઓનો બંધ તત્કાળ કાયમને માટે અટકી જાય. એવું આત્મદર્શનનું મહાત્મ્ય છે. એક આત્મદર્શન થતા તે વખતે પોતાના સ્વરૂપના અતિન્દ્રિય રસનો સ્વાદ આવે છે અને તેથી દુનિયાની વસ્તુ તેને ફીકી ફક લાગે છે. તમારી દીકરીના લગ્ન થયા એટલે તમે ગમે તેમ કહો તો કાયમ તમારી ઘેર રહે કરી ડિસ્પ્યુટ થાય એવા જ સામાન્ય. તમારી દીકરી ખાનદાનની છે, એને તમે પરણાવી અને હવે એ સાસરે ગઈ પછી અહીંયા તમારે ઘેર આવે હવે આવો ખેત ગયો કોઈ 2-4 કમાય. આપણે તો અહીંયા કરોડો રૂપિયા અહીંયા જાય છે, આપણે તારા ઘેર જવું તો એ એગ્રી થાય નહીં. વિચાર ખાતા હોય એગ્રી થાય નહીં. એમ આત્મજ્ઞાની જે છે તેને દુનિયાના પદાર્થો પ્રત્યે इसमें कुछ नहीं
કેમ? આત્માથી સૌથી જે ચૈતન્ય રસને ચાખ્યો એ જ મારો સ્વભાવ છે. મારે તેને પ્રાપ્ત કરવો છે. ધ્યાન દ્વારેણ આત્મ પદની કરતા ક્રમણા વિદ્યાવે આત્મ તત્વની શ્રદ્ધા હોય તો અનંત આનંદ દૂર ભાવે. અલખ નિરંજન આત્મ જ્યોતિ, અલખ નિરંજન આત્મ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો. આરે કાયા ઘર આત્મ હીરો, આરે કાયા ઘર આત્મ હીરો, ભૂલી ગયા ભવ માય પીરો, ભૂલી ગયા ભવ માય પીરો. અલખ નિરંજન આત્મ જ્યોતિ. અહીંયા કોઈ પ્રશ્ન પૂછે, વિદ્વાન ગણે છે, સાહેબ પુણ્ય તો એ છે તો આપણે શા માટે પ્રાપ્ત કરીએ? ભાઈ પુણ્ય તો શ્રદ્ધામાં છે. તું જ્યારે મોક્ષે જઈશ ત્યારે કેવી થઈને મોક્ષે જઈશ? મગર થઈને મોક્ષે જઈશ? અનાર્ય કુળમાં ઉત્પન્ન થઈ અને માંસ માંસ્યા ખાતા મોક્ષે જઈશ? તું કે હું જ્યારે મોક્ષે જઈશું ત્યારે વજ્રરૂપમ નારાજ સગન મનુષ્ય ભાવ મોટા ભાગે રાજા મહારાજા કે શ્રેષ્ઠ કે હતા. લઘુમયની અંદર નિર્ગ્રંથ મહાજ્ઞાની ગુરુના ચરણ કમળ ઉપાસનાનું સૌભાગ્ય. આગળ લઈ આવેલા આત્મજ્ઞાન આદિની સિદ્ધિ, નિર્ગ્રંથ પદની પ્રાપ્તિ, ધર્મ ધ્યાનની વૃદ્ધિ, શુક્લ ધ્યાન, વેદ પુસ્તકે પણ આ બધું કેવી રીતે પ્રાપ્ત થાય? બાપા બહારની સામગ્રી, મોક્ષની આવી સામગ્રી તે પુણ્યાવતંતે શૂન્ય વિના પ્રાપ્ત થઈ શકતી. માટે 4 વાક્યની કહે પુણ્ય પંથ ફિર પાપ મેના માતા. કરુણાની કલા જાગે કઠિન કષાય ભાગે લાગે દાન શીલ તપ સફલ સુભાવ. કરુણાની કલા જાગે. આત્મજ્ઞાન કોને થાય? જે બધાયમાં આત્મા ભળે એને જ આત્મજ્ઞાન. બીજાને આત્મજ્ઞાન જે એમ કે સાહેબ આ તો પટેલ છે, સાહેબ આ તો રજપૂત છે, સાહેબ આ તો મુસલમાન છે, સાહેબ આ તો દિગંબર શ્વેતાંબર સ્થાન પાસે છે, આ તો સાહેબ આ તો તેરાપંથી છે, સાહેબ આ તો ગરીબ છે, સાહેબ આ તો ભીલ ભાખરી કોળી છે, સાહેબ આ તો ઘરડી ડોસી છે, સાહેબ. પ્રભુ આત્મજ્ઞાન થવાની કોઈ સંભાવના નજીકના ભવિષ્યમાં નથી. માટે ભગવાન રામ તે એવી જંગલી ગરીબ નીચ કુળની અભણ એવી શક્તિને ઘેર જાય છે. અને ભગવાન મહાવીર તે દેવી માથું મુંડાવેલીને હાથ પગમાં બેડી વાળી સદના સતીને ઘેર જા. કામ ભગવાન શું જુએ છે? ભગવાન શું જુએ છે? ભગવાન તો આપણા ભાવ જુએ છે. આપણે હોનાના થાળ લઈને હીરા મોતી જઈએ તો ભગવાન રાજી થતા, પણ અંતરનો પ્રેમ લઈને જઈએ તો આપણું કામ થઈ શકે. કરુણાની કલા, સર્વજીવો સુખી થાવ. સર્વજીવોને સુખ ઉપજો, દરેક પ્રકારનું સુખ ઉપજો. તનથી હું મદદ કરું, મનથી કરું, ધનથી કરું, વચનથી કરું. હું સર્વનો મિત્ર છું. અને એનાથી આગળ કરુણામાં સ્વદયા પણ છે. અનાદિ કાળથી પોતાનું સ્વરૂપ જાણ્યા વિના હું રખડ્યો તો હવે મારું આત્મ સ્વરૂપ જાણી અને અજ્ઞાનનો અને રાગ દ્વેષનો નાશ કરું. એક સ્વદયા પણ અંદર લઈ કરુણાની કલા જાગે, કઠિન કષાય ભાગે. આત્મા જાગે તો ક્રોધ
સર્જન છે, આ કમિશનર છે, આ કન્સલ્ટિંગ સર્જન છે, આ 4 જણા છે તે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ. આ દીકરા છે માતાઓ માટે ખાસ. તમારા દીકરા છે ખરા દીકરા, પણ તમારા હાથ ચૂકલા નથી. એ તમારા કહેવાય દીકરા છે, પણ દીકરા મારા છે એવું અંતરમાં માનવું નહીં. એમની મિત્ર જાણીને સેવા કરવી, મિત્ર જાણીને સારા સંસ્કાર આપવા, મિત્ર જાણી અને એમને ભણાવવા ગણાવવા અને કંઈક એમને સારા રસ્તે, દરેક રીતે સારા રસ્તે ચડે એવો પ્રયત્ન કરવો. આપણા છે કારખાના મિલો અમારી નથી, આવી પેઢીઓ અમારી નથી, આ મોટરો અમારી નથી. આપણું નથી તો બીજા તો કોણ આપણા કામ નથી આપતું. આપણું હોય તો આપણું માને તો આપણો ગૌરવ કરે, ભાડાનું લે. કરુણાથી કલા જાગે, કઠિન કષાય વાગે. મારે કોઈ કાઢો છે, મારે કોઈ કાઢો છે, મારે કોઈ કાઢો છે, મારે કોઈ એમ એટલી પ્રકારની કોઈ ન જાય. ક્ષમા એ મારો સ્વભાવ છે. ક્રોધાદી ભાવો અપવિત્ર છે, મારાથી વિપરીત સ્વભાવ વાળા. દુઃખ દેનારા છે, મને પણ દુઃખ દે છે, બીજાને પણ દુઃખ દે છે. અને કર્મબંધનું કારણ છે. માટે મારે ક્રોધ, અભિમાન, બીજાને છેતરવાના ભાવ અથવા તૃષ્ણાનો અતિ વિસ્તાર મારે નથી. એમ ભગવાનનો અનુભવ એક મારા અંતરમાં સ્વીકાર છે. એમ અંતરમાં સ્વીકાર આત્મભાવના આવે. કઠિન કષાય વાગે, લાગે તાનશીલ તપ સફલ સુભાવના. આ તો એક દિવસનો વિષય. શીલ સમાજને અગ્નિની સાક્ષીએ સ્વીકૃત કરેલી એવી પોતાની એકમાત્ર ધર્મપત્ની, તેમાં જ સર્વ પ્રકારે સંતોષ માની દુનિયાની સર્વ સ્ત્રીઓને મા, બહેન કે દીકરી જાણીને અથારો મન કાયાનું વ્યવહાર કરવો તેને સુરસ્તનું શીલ કહે છે. બાકી ગુરુનું શીલ કરવાની આપણી શક્તિ 84 લાખ પ્રકાર શીલના માટે ગણાયા છે, જે અત્યારે આપણો વિષય ખોટી ઈચ્છાઓ જે થાય એની કટ્ટા કરવી. બહુ બગડી જાય. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લક્ષ્ય લવો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો. લાગે દાનશીલ તપ સફલ સુભાવ. જ્ઞાની તપમાં કૃષ્ણ નથી, આનંદ. જ્ઞાની બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરે છે. Full of joy and divine bliss. He has experienced for himself the independent happiness of the soul. So he doesn't crave for the sensual bliss. સફળ સુભાવના. સફળ એટલે સક્સેસફુલ. સુભાવના એટલે આત્માને અનુકૂળ લાગે એવા, આત્માને મોક્ષ માર્ગમાં આગળ વધારે એવા, આત્માને આનંદદાયક હોય તેવા પરંપરાએ અને અનંત મોક્ષનું સુખ અપાવે એવા દાનશીલ. આગળ ભવ સિંધુ તટ ખોલે મોક્ષ દ્વાર પટ, સર્વસાધ ધર્મ કી ધરા में કરે ધાવના. જરા જૂનું હિન્દી છે, થોડું કાવ્ય છે, આપણે સમયની મર્યાદા છે એટલે પાવે ભવ સિંધુ તટ. સંસારને સામે કિનારે ચાલ્યો જાય છે. આત્મ ભાવના ભાવતા જીવ રહે, આત્મ જ્ઞાન રહે. આત્મ ભાવના ભાવતા જીવ રહે, મુનિ પદ રહે. આત્મ ભાવના ભાવતા જીવ રહે, કેવળ જ્ઞાન રહે. આત્મ ભાવના સાચી ભાવતા જીવ રહે, મુક્ષુ પદ.
મહેલને ઉઘાડવા માટેની ચાવી એ આ આત્માની ભાવના છે. સર્વ સાધક ધર્મ કી ધરાવે કરે ભાવના, સર્વે સુખ સાધે, સાધ એટલે સાધીને. તો સાચા આત્માના આનંદનો અનુભવ કરીને તેઓ પછી જે અથવા કોન્કોર્ડથી મોક્ષ માર્ગમાં આગળ વધે. વેરી ફાસ્ટ આત્માની ભાવનાથી ભરત ચક્રવર્તી મહારાજાએ એમના બાપુજીને 1000 વર્ષ લાગ્યા અને એમણે 48 મિનિટમાં કેવું જ્ઞાન પ્રગટ કરી નાખ્યું. એટલે 48 મિનિટની અંદર એનો અર્થ એમ નહીં કે ભરત ચક્રવર્તી મોટા અને સુશોભિત ન હતા, એ કોઈનો અર્થ નથી. તો કહેવાનો મતલબ આત્મામાં કેટલી શક્તિ છે, આત્મામાં કેટલી શક્તિ છે, જો એને આપણે કેળવી હોય તો. ઘરનું કામ કરતા કરતા ભગવાનનું નામ લેવું જોઈએ ને ભગવાનને યાદ કરો. છોકરાને નવડાવતા, રમાડતા, રસોઈ કરતા, કચરા પોતા, હવે તમારો તો બધા નોકર હોય પણ તોય રસોઈયાનું ધ્યાન રાખતા, તોય તે વખતે પણ ભગવાનને યાદ કરવા જોઈએ, સંતોને યાદ કરવા, પ્રેમથી, ભાવથી. એટલે તમારે સમજી લેવું, પીઢીમાં, કારખાનામાં, મિલોમાં, હોસ્પિટલોમાં, કોર્ટમાં, ત્યાં અને થોડો સમય તો એકાંત. સર્વસાધક ધર્મ કી ધરાવે કરે ભાવના. મહાત્મા ગાંધીજી એક રાજચંદ્રજી વિશે વાક્ય લખ્યું છે. કવિ શ્રી વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા. કવિ શ્રી વાયુ વેગે મોક્ષ માર્ગ તરફ ધસી રહ્યા હતા. એમના શર્મ સાધક ધર્મ કી ધરાવે કરે flying towards salvation, dashing ahead to attain salvation. Salvation means infinite bliss and infinite knowledge. एक सब काज करे अलग को अंदर करे जे विचिदानंद की अकेली एक भावना. ये सब काज करे. એવું કહેવાય છે ભાઈ કે રામનું બાણ કોઈ દી ખાલી જાય. અને અંગ્રેજીમાં એક શબ્દ છે, આમ તો પેનાક્ટા એનો ઉચ્ચાર છે પણ પેલો સ્પેલિંગ યાદ રાખવા માટે ઘણા લોકો પેનાશિયા કહે, પેનાક્ટા એટલે સર્વ રોગની એક ઔષધિ છે. રામબાણ પોતાનું કામ કર્યા વિના રહેતું નથી. એમ આત્માની ભાવના હું તમે કે કોઈ પણ જ્ઞાની કે અજ્ઞાની પોતાની શક્તિ પ્રમાણે ગુરુગમથી યથાર્થપણે જાણીને જો ભાવે અને ભાવવા માટે તૈયારી તો કરવી જોઈએ. તમે 100 રૂપિયા લઈને જાઓ અને તમારી દીકરીના લગ્ન હોય તો સાડીઓ લઈ અવાય. ક્રેડિટ પર નહીં હો, રોકડા. સાહેબ તમે તો બોડા લાગો છો, અત્યારે 25-50 હજાર રૂપિયા લઈને જઈએ તો થોડી સાડીઓ આવે. લગ્નની સાડીઓ 100 રૂપિયામાં ન આવે. તમને બાવા લોકોને ખબર પડે તો બાપા 100 રૂપિયા લઈને જેમ લગ્નની સાડીઓ લેવા જવાય ને એમ આત્મભાવના ભાવવી હોય તો વ્યસન સેવાય નહીં. ગમે તેવા માણસોની સોબતમાં રહેવાય નહીં. ગમે તેવો વખત બગાડાય નહીં. ટીવીને જરૂર જેટલું જ કામ હોય એટલું જ જોવું. ટીવીને જોવાની કંઈ આપણે જરૂર, આપણું પ્રયોજન હોય એટલું ટીવી જોવું, વધારે જોવાની જરૂર નથી. આપણને સારું શીખવાનું મળે, એમાંથી સંસ્કાર સારા પડે. પ્રત્યેક મિનિટનો ઉપયોગ કરીશું. આપણું જીવન અંતરથી બદલીશું. આપણે સત્સંગમાં અને મુક્ષુઓના અને આત્માર્થી જીવોનો પ્રયત્નપૂર્વક સમાગમ કરવો. ભલે તમારે અત્યારે હવે 1.5 કરોડ છે, એમાંથી કદાચ 1 કરોડ ને 48 લાખ થઈ જાય તો શું છે પ્રમાણ તમારી કદાચ તમે સાહેબ તો પૈસા નીકળી જાય.
નિરંજન નિરાકાર સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્ય રસથી થયેલો તે પ્રગટ થાય છે. આત્મભાવનાથી એનું નામ પછી આત્મવિચાર કરો, તત્વ વિચાર કરો, સુવિચાર કરો. કૃપાળુએ કહે છે એ પ્રમાણે જ્યાં કરતે સુચારણા ત્યાં કરતે વિજ્ઞાન, જે જ્ઞાને ક્ષમો થઈ પામે પદ નિર્માણ થવા, તે જિજ્ઞાસુ જીવને થાય સંબોધ તો પામે સંગીતને વર્તે અંતર શુદ્ધ. જેવી ચિતાનંદ કરી અકેલી જેવો ભાવ. આત્મભાવના કોણ છે? આત્મભાવના કોણ છે? અંદરમાં જે ભગવાન આત્મા બેઠો છે એની દાસી. પણ આપણને એની ખબર નથી એટલે આપણે એનો ઉપયોગ કરતા આજથી અત્યારથી 24 કલાકની જાગૃતિ રાખીશું અને એવું જીવન બનાવીશું કે જેથી આપણને આત્માની ભાવના થવામાં સફળતા મળે. સર્વે પ્રાર્થના કરીએ કે આપણને એવી શક્તિ મળે આપણે આત્માની ભાવના ભાવીએ અથવા આત્મત્વ પ્રાપ્ત અનંતા થયા વર્તમાનમાં હોય, અન્ય ક્ષેત્રે હોય ને ભાવિમાં અનંત થવાના છે. તે સર્વને આપણે